ગુડ મોર્નિંગ મિત્રો. કેમ મિત્રો બધા જ મજામાં છો અને મિત્રો આજે આપણે વાડીએ પહોંચી ગયા છે અને તમને આની પહેલાં થોડાક દી પહેલાં તમને મેં આપણા ચણા બતાવ્યા હતા અને એ પાક ઉપર નહોતા આવ્યા અને એમાં દાણા પણ નહોતા આવ્યા મિત્રો. અને ત્યારે મેં તમને ચણા બતાવ્યા હતા અને હજી એમાં દાણા આવે એમ એટલી જ વાર હતી મિત્રો. અને અત્યારના આપણે તમને આ ચણા બતાવું મિત્રો. આ તમે જોઈ શકો છો મિત્રો. તો અત્યારના ચણા બતાવું તમને. આ તમે જોઈ શકો છો મિત્રો. આ અત્યારે હવે પાક ઉપર આવી ગયા છે મિત્રો અને દાણાવાળા થઈ ગયા છે મિત્રો. અને આલીકોર વિપલે છે બાજુ આલીકોર બહુ પાકી ગયા છે અને ઓલીકોર હવે ઉપરથી નીચે લગીને પાકતા જાય છે મિત્રો. અને મિત્રો એમાં દાણાવાળા થઈ ગયા છે અને સ્વાદ પણ મીઠો આવે છે મિત્રો. અને હવે આ બધી અઠવાડિયું તો માંડ ઊભા રહે તો આમાં ફૂલ પાક પડી જાય મિત્રો. અને પછી આને આપણે વાઢવા જોએ અને મિત્રો આને વાઢવા જોએ અને પછી આને ઠેસરમાં ગળગાવી નાખવા જોઈએ મિત્રો. અને મિત્રો હવે એકો એક ચણા પાકવા આવી ગયા છે અને મિત્રો આપણે પાણી વારવા જાય છે મિત્રો અને મોટર ચાલુ કરવાની છે. અને કાલે આપણે અડધા ઘઉંમાં પાણી વાર્યું હતું અને આજે અડધા ઘઉંમાં પાણી વારવાનું છે. એટલે કારણ કે આપણે પાવાનું છે પાણી. અને એમાં છેલ્લે એક ક્યારામાં મેલ્યું આપણે મિત્રો. તો એ એક ક્યારામાં ફૂટીને આખા ખેતરમાં જેમ ફાવે એમ વયું ગયું છે મિત્રો એ પાણી. અને એને આજે સરખું લેવલ કરવાનું. લેવલ કરીને એ પાછું પાણી સરખું મેળવાનું છે મિત્રો. એટલે કારણ કે ફૂટે નહીં એના હિસાબે. અને મિત્રો આ ગલકા તમે જોઈ શકો છો. હમણાં આપણે ઉતાર્યા નથી એટલે બહુ મોટા થઈ ગયા છે. બહુ જ મોટા થઈ ગયા છે મિત્રો. અને આપણે ચાલ્યા જાય છીએ અને કોઈક ચણા આવે તો ક્યારેક ખાય ને ક્યારેક ન ખાય. અને મિત્રો આપણે આલીકોર કેક પાકી ગયા ને ક્યારેક કેક નથી પાક્યા. એટલે હમણાં તો થોડાક દિવસમાં હવે પાકી જાય મિત્રો આપણા ચણા. અને મિત્રો આ પણ ચણા સ્વાદવાળા છે અને સ્વાદ પણ સારો આવે છે મિત્રો ચણાનો. અને મિત્રો હવે આપણે અહીંયા વિપલે સેટે પગી ગયા છે અને કાલે જે નાકું ફૂટી ગયું હતું એ નાકું સરખું લેવલ કરીને સરખું બાંધીને અને પછી હવે બીજા ક્યારામાં જવા દેવાનું છે. અને હવે આપણે વિપલે સેટે પગી જ ગયા છે મિત્રો. હવે નાકું વારી એટલી વાર છે. અને મિત્રો આપણે આમ ચાલ્યા જઈએ છીએ. તમે જોઈ શકો છો પેરો પર ચાલ્યા જાઉં છું. અને મિત્રો એ નાકું ફૂટી ગયું તમને હમણાં અત્યારે બતાવવું. આવડા મિત્રો નાકું ફૂટી ગયું છે એ લેવલ કરવાનું છે. હવે તમને હમણાં થોડીક વારમાં હું લેવલ કરીશ એટલે તમને કાંઈ દેખાય નહીં. એટલે અહીંયા ફોન મેલી દઉં છું મિત્રો. અને હવે નાકું આમ સરખું કરી નાખી પછી મળીએ તમને. અને મિત્રો એક નાકું તો થઈ ગયું છે કમસે કમ. અને હવે આપણે બે નાકામાં મેલી દેવાનું છે. એટલે બે પાટલામાં એક પાણી જવા દેવાનું છે મિત્રો. એટલે હવે જવા દેશી બે ક્યાં એમાં હોય શું. એટલે કારણ કે ફૂટે નહીં એના હિસાબે.
અને મિત્રો તમે જોઈ શકો છો આ નાકું ફૂટી ગયું હતું કાલે પાણી પાયું હતું એટલે આ નાકું બંધ કરી દીધું એટલે પી ગયું હતું હોત અને આ ક્યારામાં પણ જશે ને આ ક્યારામાં પણ જશે એટલે કે મિત્રો બધા ક્યારામાં જા બે ક્યારામાં પાણી જવા દઈએ આપણે મોટર ચાલુ થશે એટલે બે ક્યારામાં જાહે મિત્રો પાણી આલીકોર પણ આપણે ચણા વાવેલા હતા એ તમને બતાવ્યા હતા શોધ મિત્રો અને એ ચણા હવે પાકવાની તૈયારીમાં છે મિત્રો હવે આ પણ પાકી જાય એટલી જ વાર છે અઠવાડિયામાં અને મિત્રો આપણે ચાલ્યા જઈએ છીએ આલીકોરમાં કાકાના ઘઉં છે ને આલીકોર થોડું જગ્યાએ ઘઉં આડા પડી ગયા છે એનું કારણ કે પવન હોય ને પાણી પાયું હોય કે પાણી ચાલુ હોય ને પવન આવ્યો હોય એના હિસાબે ઘઉં આડા પડી ગયા અને હવે આપણે કુંડીએ પોગવા આવી ગયા છે મિત્રો અને મિત્રો હવે કુંડીએ પોગી ગયા છે અહીંયા તાળું મારેલું છે મિત્રો તમે આ જોઈ શકો છો અને આ તાળું હમણાં આપણે ખોલી નાખશી આ તાળું ખુલી ગયું મિત્રો નામ કરીને મૂકો મેલી દેશી ને આગળ ખોલશે અને મિત્રો એક આ વાલમાં જાય એટલે આપણે હમણાં નાકું વેર્યું ત્યાં જાય ને એક આ વાલ છે એ વાલમાં જાય એટલે ડાયરેક્ટ કમસે કમ આપણે એટલે શેડે પાણી વયું જાય અને મિત્રો હવે આપણે અહીંયા મોટર ચાલુ કરી દઈએ અને મિત્રો 400 પાવર છે તણી દયા ઉપર છે અને મિત્રો હવે તમને બતાવીએ મોટર કેવી રીતે ચાલુ કરવાનું આવડે આપણું સબસ્ટેશન છે અને મિત્રો હવે તમને આપણી મોટર કેવી રીતે ચાલુ કરવાનું મિત્રો 400 પાવર છે અને અહીંયા એમ્પિયર અત્યારે 0 બતાવે છે અને આપણે ટાટર ચાલુ કરવાનું ધકેલિયું મારવાનું એટલે મિત્રો એમ્પિયર 12 એમ્પિયર હોવા જોઈએ આવી રીતે કરવાનું અને મિત્રો હવે મોટર ચાલુ થઈ ગઈ છે તમે હવે જોઈ શકો છો મિત્રો એમ્પિયર 12 થઈ ગયા છે અને એટલે મોટર ચાલુ થઈ ગઈ અને હવે આને આમ બંધ કરી દેવાનું અને મિત્રો હવે પાણી બેમાં વયું જાય બે ક્યારામાં તમને બતાવીએ મિત્રો અને હવે આપણે ચાલ્યા જઈએ છીએ અને હમણાં તમને બતાવીએ અહીંયા હવે મોટર ચાલુ થઈ ગઈ છે મિત્રો તમે જોઈ શકો છો અને અહીંયા આપણે પપૈયું વાવી દીધું છે અને મોટું બધું થઈ ગયું છે આમાં હવે પપૈયા આવા પણ મીંડા છે એ હમણાં થોડાક એટલે 15-20 દીકમાં હવે એમાં પપૈયા પણ ખવાય એવા થઈ જાય છે એમાં 2 પપૈયા આવી ગયા છે મિત્રો અને હવે આપણે ચાલ્યા જઈશું મિત્રો અને હવે આપણે નાકું વાયરું હતું હમણાં અને અહીંયા તમને હમણાં બતાવીએ મિત્રો કેટલામાં પાણી જાય છે એ અને મિત્રો આમાં આપણે ગલકા વાવેલા છે અને તમે જોઈ શકો છો અને હવે આપણે અહીંયા પાછો વારો ગળકી જાય છે આપણો મિત્રો આપણે આ છોડવા ઉપાડી લીધા છે અને મિત્રો આમ ચાલ્યા જાય છે અને આ કાલે પારો ફૂટી ગયો તો ઓલું નાખું તમને બતાવ્યું હતું અને એ હિસાબે આમાંય પણ પાણી પાઈ વળી ગયું છે મિત્રો અને આમાં પણ જવા માંડ્યું છે તમે જોઈ શકો છો મિત્રો આ પણ અમારે લેવલ કરવું જોઈએ એ તો આપણે પછી કરી નાખશી અને મિત્રો હવે આપણે 1 ક્યારો 2 ક્યારા અને 3 ક્યારા પાવાના છે મિત્રો 1 2 3 ક્યારા પાવાના છે
ને હવે તમે જોઈ શકો છો મિત્રો, આ ક્યારામાં પણ પાણી જાય છે ને આ ક્યારામાં પણ પાણી જાય છે. અને હવે આપણે મિત્રો એટલે સેડે જાસી ને આપણે ચાલ્યા જાય છે મિત્રો. હવે આલીકોણના ઘઉં પણ હવે પાકો આવી ગયા છે, કારણ કે હવે આપણે આ છેલ્લું એક જ પાણ પાવાનું છે મિત્રો. અને હવે આના પછી પાણી નહીં પાવાનું, કારણ કે હવે આને પાણી પાય અત્યારે આના પાસે પાછું અઠવાડિયે કહીને પાણી પાય મિત્રો, તો એ નહીં પાવાનું, કારણ કે પાક ઉપર આવી જાય એના હિસાબે નહીં પાવાનું. એટલે એનું કારણ કે શું મિત્રો, હવે પાણી પાય તો ઘઉં ધોરા થાય, અને પછી માપનું પાણી પાય ને તો ઘઉં ધોરા ન થાય, તો લાલ થઈ જાય ઘઉં. એના માટે નહીં પાવાનું, અને ઘઉંનો દેખાવ લાલ હોય તો જ આવે, અને ધોરો હોય ઘઉં એટલે ન દેખાવ આવે. ને મિત્રો આપણે ચાલીએ જઈએ છીએ. આમાં આપણે પણ ભીંડો વાવ્યો તો મિત્રો, એ પણ ઉગી ગયો છે. અહીંયા દૂધી વાવેલી છે, એના તો ઘણી જ બધા થઈ ગયા છે મિત્રો. અને આમાં દૂધી પણ આવી મંડી છે, અને એમાં ક્યાંક ખાલી જગ્યા હતી મિત્રો, એમાં આપણે ગલકા પણ વાવી દીધા છે. એમાં ગલકા પણ ઉગવા માંડ્યા છે, અને એમાં હવે થોડાક સમયમાં ગલકા પણ આવી જશે. આમાં દૂધી પણ આવી ગઈ છે, એ હમણાં ઉતારવાનો વેત નથી આવ્યો મિત્રો. અને મિત્રો આમાં પણ ગલકા ભીંડો વાવી દીધું છે, એ હમણાં થોડાક સમયમાં મોટા થઈ જશે અને પાકવા પણ આવી જશે, અને એ ઉતારવા માંડશે. અને આમાં જો મિત્રો દૂધી આવી ગઈ છે, એ હમણાં ઉતારવાની છે. અને મિત્રો અહીંયા આપણે શું કહેવાય ઘઉં છે, એમાં આપણે ઓલા ખડબડ ઉગી ગયું છે, કારણ કે ઘઉં વાવ્યા એમાં એવું આવ્યું હોય, ખડનું બિયારણ એવું આવ્યું હોય, એના હિસાબે ઉગ્યું છે મિત્રો. આ બે પાટલામાં તો બહુ જ ઉગ્યું છે, તમે જોઈ શકો છો મિત્રો. અને આલીકોર મિત્રો તમે જોઈ શકો છો, આપણે આ એક ચણા છે, એટલે ચણા ફૂલ પાકી ગયા છે. આમાં આને હમણાં અઠવાડિયા કહીએ તડકામાં ફાટવા માંડ છે, એટલે એના હિસાબે આપણે ઘઉં શું કહેવાય ચણા વાઢવા જોશે, અને વાઢીને આપણે એને રાખી દેવા જોશે, અને પછી એને ઠેસરમાં ગળકાવી દેવા જોશે મિત્રો. અને મિત્રો આલીકોર પણ ભીંડો વાવી દીધો છે આપણે, અને આમાં આપણે ભીંડો વાવેલો છે, અને આમાં મિત્રો કૂતરા આવ્યા છે, 1 થી 2 કૂતરા આવ્યા છે. એના હિસાબે આમાં પગલાં કરી ગયા છે, તમને જો બતાવીએ મિત્રો. આ પગલાં તમે જોઈ શકો છો, આ એ કૂતરાના છે, કારણ કે એક કૂતરાની પાછળ બીજું કૂતરું આવ્યું હોય, અને મિત્રો દોડે, કારણ કે કંઈક ઝપટમાં આવી ગયા હોય, એના હિસાબે ભીનું હતું ને એમાં દોડ્યા ગયા છે. એટલે મિત્રો એની મહેરબાની કરીને કંઈ શાંતિ ભાઈને પકડો, નકર પછી ધોરા દીએ તાળા દેખાડી દીધા કૂતરાની પણ બાકી. એટલે મિત્રો આમાં આપણે ટમેટી વાવી છે મિત્રો, તમે જોઈ શકો છો. એમાં ટમેટા ફૂલ પાક ઉપર આવ્યા છે મિત્રો, તમે જોઈ શકો છો. હા જો મિત્રો કેટલા બધા ટમેટા પણ આવી ગયા છે, અને હમણાં આપણે ઉતારવાનો ટાઈમ નથી આવતો મિત્રો. તમે જુઓ તો લાહો ટમેટા પણ છે મિત્રો. આમાં તમે પણ બાકી જોઈ શકો છો, ટમેટા પાક ઉપર આવી ગયા છે. આને તો લગભગ આપણે નહીં ઉતારી તો બી પણ થઈ જાય, ને અહીંયા ઉગવા માંડશે. આ તમે જોવો છો મિત્રો, આપણે વાંથી ઠઠ માંડીને ઠઠ વાં લગીને ટમેટી વાવી છે. અને આમાં મિત્રો હાલાય એવી જગ્યા પણ નથી, આપણે ધાણાના 2-3 છોડવા ઉગી ગયા છે, એમાં બી પણ આવી ગયા છે, તમે જોઈ શકો છો મિત્રો. અને એ હમણાં પાક ઉપર આવી જશે, એટલે એ પણ મિત્રો હવે પાક ઉપર આવી જશે. અને મિત્રો આ તમે જુઓ તો ખરા ટમેટા તો પીળા પડી ગયા, લાલ થઈને પીળા એવું થઈ ગયું છે. અને આપણે આમાં મિત્રો રીંગણી વાવેલી છે, આમાં હવે રીંગણા આવવા માંડ્યા છે, તમે જોઈ શકો છો મિત્રો. એમાં ગુલાબી વ્હાઈટ ને એવા રીંગણા વાવી દીધા છે, એટલે હવે રીંગણા પણ આવવા માંડ્યા છે. મિત્રો આપણે આ ચણા જોઈ શકો છો, આપણે લીલવા છે, હમણાં આપણે શેકવાના છે મિત્રો. અને હવે આપણે એટલે સીધે પગ આવી ગયા છે મિત્રો. હવે પૂરી એટલી જ વાર છે મિત્રો. હવે આપણે ચણા શેકી તમને બતાવી થોડીક વારમાં.
મિત્રો આપણે ઘઉંમાં પાણી ચાલુ કર્યું હતું 2 ક્યારામાં, અને આપણે એટલે સીધો વહી આવ્યા હતા મિત્રો, એ તમને ખબર છે. અને મિત્રો એ 2 ક્યારા હવે પોગી ગયા છે. અને એટલે મિત્રો આપણે અહીંયા પોગી ગયા છે, લાખા પી ગયા છે, કારણ કે એટલે હવે આપણે પાછા વિપલે સીધે ચાલ્યા જાય છીએ. અને એને હવે પાછું વારી નાખવાનું છે નાખું, અને હવે બીજા 2 ક્યારામાં જવા દેવાનું મિત્રો પાણી. એટલે આપણે જાય છીએ નાકું વારવા, એ તમને ખબર છે મિત્રો. અને આપણે ચાલ્યા જાય છીએ. અને મિત્રો હજી એક તમને વાત કહેવાની ભૂલાઈ ગઈ મારે. હમણાં કાલે વિડીયો નહોતો મેલાણો, એટલે કાલે એટલે 19 તારીખે. અને મિત્રો હમણાં તમને થોડીક વારમાં કહું, મિત્રો આપણે 19 તારીખે વિડીયો નથી મેલાણો, અને 20 તારીખે હમણાં 2 દિવસ મિત્રો વિડીયો નથી મેલાતા. એટલે એનું કારણ કે મિત્રો હવે તમને હમણાં વાત કહું, 1 જ મિનિટ. એટલે મિત્રો હમણાં 2 દિવસ થયા નથી મેલાતા. એનું કારણ કે શું થયું ખબર મિત્રો, આપણે 18 તારીખે વિડીયો મેલતા હતા, તેમાં એને કદાચને લિમિટ હોય 5 વિડીયો 7 વિડીયો એવી રીતે લિમિટ હોય. અને એના હિસાબે આપણે વધારે મેલાઈ ગયા હોય, અને એના હિસાબે મેલાતા નથી. એટલે મિત્રો હમણાં આપણે નથી મેલતા, કારણ કે એમાં મેલાતા અપલોડ નથી થતા વિડીયો. એટલે મિત્રો આપણે હમણાં નથી મેલતા વિડીયો. એટલે મિત્રો હમણાં થોડાક દિવસમાં, એટલે 1-2 દિવસમાં આપણે પાછા મેળવાનું ચાલુ પણ કરી દઈશું મિત્રો, કારણ કે એ આવી ગયું છે. એના હિસાબે આપણે એમાં તો તમારું ન હાલે ને મારું ન હાલે મિત્રો, કારણ કે યુટ્યુબમાં એવું મારે આવી ગયું છે. તો એમાં હું વિડીયો અપલોડ કરું છું મિત્રો, તો એ વિડીયો પણ અપલોડ નથી થતા. વિડીયો તો આપણે ઉતારેલા તો ઘણા પણ પડ્યા છે, અને મિત્રો એ નથી થતું. એટલે મને એમ થયું આ બધા મિત્રોને મેં કીધેલું છે દરરોજ સવારમાં આપણે મેલીશું વિડીયો. અને એવું તો મિત્રો તમને મને પણ ન ખબર હોય, આજે સવારે વિડીયો અપલોડ નહીં થાય. અને મને ખબર છે મિત્રો તમે આ મારા વિડીયોની રાહ જોતા હોય છો. અને મિત્રો મને એમ થાય છે કે એ વિડીયો જોવા માટે રાહ જોતા છે, ગમે ટાઈમે જોતા હોય એ ટાઈમે. અને મિત્રો આપણે એટલે વિડીયો નથી મેલાતા, અને હવે એ ટાઈમ હવે એવું વયું જાય અને અપલોડ થવા મન છે. એટલે મિત્રો આપણે પણ વિડીયો મેલી દઈશું. એના હિસાબે મિત્રો વિડીયો નથી આવતા, અને આપણે વિડીયો તો દરરોજના દરરોજ ઉતારી જ છીએ મિત્રો. એટલે આપણે વિડીયો નથી આવતા મિત્રો. એવું નથી આપણે બંધ કરી દીધું, આપણે બંધ નથી કર્યું, આપણે ચાલુ જ છે. પછી એવું થઈ ગયું એક દી લગભગ વધારે વિડીયો અપલોડ થઈ ગયા ને એવું થઈ ગયું, એના હિસાબે નથી આવતું. એમાં મેં જોયું ને મિત્રો, તો એવું થઈ ગયું. હમણાં તમને થોડીક વારમાં આપણે આમાં પણ બતાવશું એમાં શું આવી ગયું એ મિત્રો, તમને પણ ખબર પડે કે કેવી રીતે નથી મેલાતો વિડીયો. એના હિસાબે મિત્રો આપણે વિડીયો નથી મેલાતા, એટલે આપણે નથી મેલતા. અને તમને એ પણ બતાવશું હોત મિત્રો વિડીયોમાં અંદર. અને મિત્રો આપણે અહીંયા વિપલે સેટે આવી ગયા છીએ પાણી વારવા. તમે જોઈ શકો છો મિત્રો, અહીંયા આપણે પણ પોગી ગયા છે. અને મિત્રો હવે પાણી વારી આપણે નાકું વારીને હવે હમણાં મળીએ મિત્રો. હમણાં તમને થોડીક વાર હું નહીં દેખાવ, કારણ કે મિત્રો આપણે એ નાકું વારવાનું છે. એના હિસાબે હમણાં તમને થોડીક વારમાં મળીએ મિત્રો. હવે મિત્રો આપણે નાકું વારી લઈએ. આપણે અહીં ટાઈમ બંધ થઈ ગયો મિત્રો, હમણાં નાકું વારીને કહી. અને મિત્રો હજી તમને કહેતા તો ભૂલી ગયો મિત્રો, આપણે આ ક્યારામાં જતું હતું એ પણ ક્યારો પોગી ગયો છે, અને આ ક્યારામાં જાય છે એ ક્યારો પણ પોગી ગયો છે. પહેલાં આ ક્યારાને બંધ કરી દઈશું, તો આ ક્યારો ખોલી નાખશું ને આ ક્યારાને બંધ કરી દઈશું, એટલે એ 2 ક્યારામાં વયું જશે મિત્રો. ને હવે આપણે કરી લઈ મિત્રો, તમે થોડીક વાર ઊભા રહેજો મિત્રો. એ હવે આપણે કરી લઈ, પછી હમણાં તમને પાછા મળીએ આપણે.
મિત્રો આપણે નાકું વારવાનું વારી દીધું છે મિત્રો. અને મિત્રો આપણે નાકું વારી લીધું છે. એ 2 ક્યારામાં બંધ કરવાના હતા અને આ 2 ક્યારા ખોલવાના હતા મિત્રો. તમે જોઈ શકો છો. એટલે આપણે આ 2 ક્યારા ખોલી પણ નાખ્યા છે મિત્રો. તમે જોયા ને મિત્રો, આપણે એ 2 ક્યારા ખોલી નાખ્યા છે મિત્રો. એટલામાં તો ખાલી શ્વાસ ચડી ગયો મિત્રો હાઈએ તો. અને મિત્રો એના હિસાબે આપણે વિડીયો નથી મેળતા. અને આપણે મેળવાનું ચાલુ થાય એટલે મિત્રો આપણે કાયમી દરરોજના 1 વિડીયો મેળવીએ મિત્રો. કારણ કે મિત્રો એના હિસાબે વિડીયો નથી મેળાતા. અને મિત્રો અત્યારનો તડકો બહુ પણ છે મિત્રો. તડકાની વાત નથી પૂછાય એમ મિત્રો. કારણ કે આજનો તડકો તમે જોવો તો બહુ પણ વધારે છે તડકો. વાડીનો તડકો બહુ મજા, ફૂલ ધોમ હોય એટલે વાડીએ ન આવવું જોઈએ મિત્રો. કારણ કે આ તડકો સિટીવાળાઓને બહુ લાગે. કારણ કે છોકરાઓને તો ન લાગે, કારણ કે એ તો હાલો કાયમી રખડતા હોય એના હિસાબે. લાગે તો ખરા બહુ. આવ શું હાલે? કાંઈ નહીં, ચોટાડ્યું હે માથે. કાંઈ થાય નહીં એટલે તને દેખાય છે કઈ એમાં? ચોખ્ખું દેખાય છે. વિડીયો હગો ચાલુ છે. એ તો ઓલા ફોનમાં ડિસ્પ્લે નાખી હતી ને, એમાં ઉખડી ગયો કાગળ. તો એમાં ઉખેડીને આમાં નાખી દીધું. માગડું આ ચોટાડેલું હોય ને. હે ના, માથે નથી પડતા. જો એ આટલું છે ને, કેમેરાડું નડતું હતું ને કાપવા ગયું ને તો એટલું ન કપાણું. અહીંયાથી આમ ઉલાયરું નકર અહીંયા લગીને કાપવાનું હતું, પણ એ નિશાન ન આવ્યું સરખું. વિડીયો હગો ચાલુ છે, ઊભા બંધ કરો. અને મિત્રો આપણે નાકું વળી ગયું છે અને આપણે ચાલ્યા જઈએ છીએ. ને હવે આપણે હમણાં પાછા એટલે સાઈડે પોગી એટલી વાર છે મિત્રો. મિત્રો તમે જોઈ શકો છો આપણે ચાલ્યા જઈએ છીએ. અને આપણે માંથી પાણી આવે છે મિત્રો. અને મિત્રો અત્યારે તડકો તો આમ તમે જોવો એટલે બહુ જ તડકો જોમ માર છે. કારણ કે વાત પૂછાય નહીં એવો તડકો છે મિત્રો. અને અત્યારે પાણી પાવાનું છે મિત્રો. એટલે હવે પાણીમાં તો 1 ક્યારો બાકી છે. હવે એ 1 ક્યારો પાઈ દેવાનો છે મિત્રો. એટલે હવે 1 ક્યારો પાઈ દે પછી આપણે નવરા. પછી લગતી તો મિત્રો આખો દીનો વિડીયો ઉતારીને મેળવો હોય તમને બતાવું હું આખો દીમાં શું કરું. એના માટે મિત્રો આપણે આખો દીનો વિડીયો ઉતારીને મેળવો છે. અને મિત્રો આપણે એના હિસાબે વિડીયો નથી મળતા. અને હવે હું તમને પણ બતાવીશ મિત્રો એમાં શું વાંધો આવ્યો તો મિત્રો. આપણે કેના હિસાબે વિડીયો અપલોડ નહોતો થતો મિત્રો. એટલે એ તમને આપણે યુટ્યુબમાં વિડીયો મેળવીશ ત્યારે હું તમને બતાવીશ મિત્રો. હું હવે મિત્રો એ ક્યારે બતાવીશ ખબર મિત્રો? એ આપણે વિડીયો મેળવાનું ચાલુ થઈ જાય ત્યારે બતાવીશ. સ્ક્રીનશોટ પાડીને તમને આમાં બતાવશે મિત્રો કેના હિસાબે એ વિડીયો અપલોડ નહોતો થતો. અને એના હિસાબે આપણે વિડીયો અપલોડ નથી થતા હમણાં 2-3 દી થયા મિત્રો. એટલે મિત્રો હવે એ વયું જાય તો સારું ને. હવે હું વિડીયો કાયમી મેળવા માંડું. એના વગર તો હવે મિત્રો મને પણ નથી ગમતું. કારણ કે વિડીયો નથી મેળાતા એના હિસાબેથી. અને મિત્રો એ હવે પૂરું થઈ જાય
અને હવે વિડીયો મેલાવા મંડાય તો વધારે સારું. હવે તો હું એટલી રાહ જોઉં છું એ હવે ટાઈમ આવ્યો ટાઈમ વયો જાય. એના હિસાબે હું ચાલ્યો જાઉં છું મિત્રો. તમે જોઈ શકો છો આવી રીતે મેં પણ નાખું વાળી લીધું છે. હમણાં આપણે એટલે પહોંચી એટલી વાર છે મિત્રો. અને આપણે પોલ મેળ્યો તેમાં પાણી નીકળ્યું છે અને આપણે આવી રીતે ચાલીને જાય છે મિત્રો. હવે પોગી એટલી જ વાર છે. હવે થોડીક વારમાં પોગી જાય મિત્રો. આજે તડકો બહુ જ લાગે છે કારણ કે વાત પૂછાય નહીં એવો બધો તડકો છે મિત્રો. એટલે આજે મને તડકો બહુ જ લાગે છે. આપણે પાછા સિંહ ઉપાડી લીધા છે. હવે મિત્રો હું જાઉં છું પાછું એટલે છે એ પણ તમને ખબર હોય છે. હમણાં તમને બતાવ્યું ને. હવે મિત્રો આપણે સમસ્યામાં આવી ગયા છે. હવે આપણે પોગી એટલી જ વાર છે મિત્રો. અને હવે હમણાં તમને થોડીક વારમાં આપણે શીણાને એવું શેક્ષી બતાવશે મિત્રો. હમણાં હવે થોડીક વારમાં શેક્ષી એ બતાવશું તમને. અને મિત્રો હવે લાઈટ વહી ગઈ છે એટલે હવે તાળું મારવા જાય છે મિત્રો. અને હવે તાળું મારીને વહી આવવાનું છે. એટલે હવે મિત્રો આપણે ચાલ્યા જાય છીએ. તમે જોઈ શકો છો મિત્રો. અને હવે તડકો બહુ નથી. હવે ટાઢો પોળ જેવું થયું છે એના હિસાબે. અને મિત્રો હવે વાતાવરણ પણ આમ એક નંબર થઈ ગયું છે. અને મિત્રો હમણાં આપણે તાળું મારવા જાય છીએ અને આપણે અડધે પોગી ગયા છે. અડધે પોગી ગયા છે મિત્રો. અને હવે આપણે તાળું મારીને વયું આવવાનું છે. તમે જોઈ શકો છો મિત્રો. ઓલું સબસ્ટેશન દેખાય અહીંયા આપણે તાળું મારવાનું છે. જગ્યાએ તાળું મારવા જવાનું છે. અને મિત્રો આપણે ચાલ્યા જાય છીએ. અને આ તમને હું કહેતો હતો મિત્રો ચણા પાકી ગયા છે. હવે આ પાક ઉપર આવી ગયા છે અને હવે અઠવાડિયામાં કાઢ નાખવાના છે ચણા મિત્રો. પાકી જાય એના હિસાબેથી પછી વાઢીને. અને મિત્રો હવે આપણે પણ ઘઉં હવે પાકવા આવ્યા છીએ તો તમને ખબર જ છે. આપણે તમને વિડીયોમાં બતાવ્યા જ છે. એના હિસાબે મિત્રો આપણે પણ ઘઉં પાકવા જ આવ્યા છે અને તમને વિડીયોમાં બતાવ્યા છે. અને હવે આજે છેલ્લું પણ પાવાનું હતું એ પાઈ દીધું ને હવે લાઇટ વહી ગઈ છે. અને લાઇટ આવી ગઈ એટલે હવે તો કાંઈ નથી કરવાનું કારણ કે ઘરે જવાનો ટાઈમ થઈ ગયો છે. અને મિત્રો હવે તાળું મારી દેવાનું છે અને વયું આવવાનું છે. અને હવે જેટલું પાણી પાવાનું છે એ હવે મિત્રો આપણે કાલે પાણી પાશું. કાલે આપણે હવે 3 ક્યારા પાવાના છે અને એ પી જાય એટલે પછી કાલે સાવ નવરા. અને પાછો કાલે વિડીયો ઉતારીને પાછો નવો મિલ દેશે. અને
હમણાં તો મિત્રો મજા જ આવી જાય કારણ કે અઠવાડિયે એકની રજા છે એના હિસાબે અને મિત્રો તમને આવા વિડીયો પણ દરરોજના દરરોજ મળતા રહેશે. પણ હમણાં આ જ વિડીયોમાં તમને વાત કરી કારણ કે મારે અપલોડ નથી થતા કારણ કે એક દિનના સમયે વધારે મેલાઈ ગયા છે એના હિસાબે મિત્રો અપલોડ નથી થતા. અને હવે હમણાં પાછા 1-2 દીમાં અપલોડ થવા માંડશે મિત્રો, એટલે મેળવા માંડશે. હમણાં આપણે મિત્રો અપલોડ નથી થતા કારણ કે 2-3 દિવસમાં મિત્રો આપણે એવું થઈ ગયું છે એના હિસાબેથી. અને હવે પણ મિત્રો એવું ન થાય એના હિસાબે હવે હું ધ્યાન રાખીશ. હવે કાયમીનો આપણે 1 થી 2 જ વિડીયો મેળશી એટલે કારણ કે એવું પાછો અપલોડ કરવામાં વાંધો ન આવે અને પાછા હવે ટાઈમ મેળવા માંડશે વિડીયો. અને મિત્રો હવે હું પણ ધ્યાન રાખીશ. મને ખબર છે તમે મારા વિડીયોની કેટલી રાહ જોતા હશો, એના હિસાબે મિત્રો આપણે મેલાતા નથી વિડીયો. અને તમને એમ ન સમજતા મેં વિડીયો મેળવાનું બંધ કરી દીધું છે. ના મિત્રો, મેં બંધ નથી કરી દીધું, આપણે ચાલુ જ છે વિડીયો મેળવાનું. એટલે મિત્રો આપણે પણ ચાલુ જ રાખીશું વિડીયો મેળવાનું. હવે મિત્રો આપણે ઉપલે સેટે પગવા આવી ગયા છે, તમને બતાવ્યા. હવે મિત્રો અહીં ઉપલે સેટે પગવા આવી ગયા છે, તમે જોઈ શકો છો. વૈશમાં ઠોંગા અને એવું ભરાઈ રાખે ને એટલામાં તમે ખડ જોવો કારણ કે આ ખડનું નામ નૂરી ખડ છે. એટલામાં તમે જોવો તો પાણી મળે છે એના હિસાબે બહુ છે. અને અહીંથી દોર્યો આપણે વાં જાય છે, તમે જોઈ શકો છો. ને આલીકોર ઘઉં પાક ઉપર આવી ગયા છે. આલીકોર વૈશમાં આપણે ભીંડો વાવ્યો હતો, એ ભીંડો પણ પાકવા આવી ગયો છે મિત્રો. અને મિત્રો હવે આપણે હમણાં કુંડીએ પોગી એટલી જ વાર છે મિત્રો. હમણાં આપણે તાળું મારીને વયો છે. અને મિત્રો હવે પણ બહુ જ મજા આવશે કારણ કે હવે આપણે રજા છે એના હિસાબે. ને હવે મિત્રો આપણે રજા તો એટલે અઠવાડિયેકની રજા છે. હવે મિત્રો આપણે હવે અઠવાડિયાની રજામાં આપણે હવે કાયમી વિડીયો મેળીને અપલોડ કરતા રહીશું મિત્રો. કારણ કે ખબર છે તમને જોવાની બહુ જ મજા આવે છે એના હિસાબે મિત્રો. અને મિત્રો હવે આપણે કાયમી મજા જ લેશું. અને મિત્રો તમે જોઈ શકો છો આ બાજુ આપણે ખડ એટલે કોંગ્રેસ ખડ કહેવાય છે, એટલે કડવું ખડ મિત્રો. આ બાજુ કડવું ખડ બહુ જ ઊભું થઈ ગયું છે મિત્રો. એ કડવા ખડને કાઢવા માટે આપણે મહેનત કરવી પડે છે. એટલે કારણ કે આપણે એની મહેનત કરવા માટે આપણે મિત્રો શું કરવું જોઈએ, પહેલાં તો દાંતેડા અહીંયા વાઢી લેવું જોઈએ. અને પછી ઉડાઈ જાય પછી એને મૂળિયા હોય ને પાવડા અહીંયા આપણે ખોદીને કાઢી લેવા જોઈએ. અને પછી એને એક બાજુ રાખીને હળગાવી દેવા જોઈએ મિત્રો. એટલે એને હળગાવીને અને પાછી બીજી નીક છે મિત્રો, તમે જોઈ શકો છો. એમાં પણ બાકી ખડ થઈ ગયું છે અને હમણાં ખડ કાઢવાનો વેત નથી આવ્યો, એટલે હવે હમણાં ખડ કાઢી નાખીશું મિત્રો. તમે જોઈ શકો છો. અને મિત્રો આ ઘઉંમાં પણ ખડ થઈ ગયું છે અને ઘઉં ઢળી પણ ગયા છે મિત્રો, તમે જોઈ શકો છો. અને એમાં તમે ખડ જોવો તો આમ બહુ જ એવો લોટ થઈ ગયું છે મિત્રો, તમે જોયું ને મિત્રો. ને હવે મિત્રો આપણે કુંડિયા પગવા આવી ગયા છે. અને મિત્રો હવે આપણે પોગી ગયા છે એક ચૂલીમાં અને આ વારો ગળકી ગયા છે મિત્રો. અને હવે મિત્રો હવે આપણે તાળું મારી એટલી જ વાર છે, તમે જોઈ શકો છો. આ ચાવી આમ કરીને નાખી દીધી છે અને આમ કરીને અને આમ પાટું મારીને આમ કરીને મિત્રો આમ કરી દેવાનું. પછી એને આમ પગનો ટેકો રાખી દેવાનો મિત્રો, તમે જોઈ શકો છો. એક હાથમાં આપણે આમ કરીને ટેકો ફૂલ રાખીને અને આમ કરીને તાળું મારી દેવાનું મિત્રો. લાગતું નથી એનું કારણ જો લાગ્યું નહીં મિત્રો, કારણ કે શું કામે નથી લાગતું, લાગ નથી આવતો. ને મિત્રો આને હવે તો ફૂલ આમ જોરથી રાખીને અને મિત્રો તાળું હજી નથી લાગતું એના હિસાબે આપણે ફોન અહીં મેલી દઈશું. આબરૂની કાઢ નાખી છે મિત્રો. અને હવે આને આમ કરીને આમ કરી નાખી મિત્રો અને તાળું લાગી ગયું છે.
જોઈ શકું છું મિત્રો, વસાડું મારી દીધું છે અને હવે અમે એકચ્યુઅલીમાં ત્યાંથી પાછા નીકળવામાં તૈયારીમાં છે મિત્રો. અને તમે જોઈ શકો છો મિત્રો, આ 2 ક્યારા કાલે પાવાના છે ને આપણે 1 ક્યારો દેખાય છે એ કાલે પાવાનું છે. અને આ ફૂલ જળ આપણે ઉગી ગયા છીએ. તમારે મિત્રો ફૂલ જળ લઈ જવા હોય તો અમને જરૂરથી મળજો મિત્રો. અને મિત્રો આપણે આ જીરું છે એ જીરું વેચવામાં મળી છે મિત્રો. આ તમારે જીરું જોતું હોય મિત્રો તો તમે જોઈ શકો છો, આપણે આ વેચવાનું છે જીરું. અને મિત્રો તમે જોઈ શકો છો આલીકોના જેટલા ઘઉં છે મિત્રો. આલીકોના મિત્રો જેટલા ઘઉં દેખાય છે એ તમે જોઈ શકો છો. અને આને આપણે ઊભા વેચી નાખવાના છે મિત્રો. તમારે જોતા હોય તો જરૂરથી મળજો. ઊભા ઘઉં વેચી નાખવાના છે. આલીકોનું જીરું છે એ અત્યારે લીલું ને ઊભા 2 વસ્તુ વેચી નાખવાની છે. અને તમારે કોઈને ભેંસું અને ગાયું હોય તો મિત્રો આપણે અહીંયા ઓલું શું કહેવાય, ગદપ ને એવું કંઈક કહેવાય છે. અને એ આપણે પણ વેચી નાખવાનું છે. એ હમણાં તમને બતાવીએ મિત્રો. આ તમે જોઈ શકો છો, આ બધું અત્યારે લીલું ઊભા વેચી નાખવાનું છે. જોતું હોય તો અમને જરૂરથી કોન્ટેક કરજો. અને મિત્રો તમે જોઈ શકો છો આપણે વિપ્લેસરેથી નીકળી ગયા છે, કારણ કે હવે મોટર બંધ કરી દીધી છે. તમે જોઈ શકો છો. અને હવે એમાં મિત્રો એકચ્યુઅલીમાંથી વિપ્લેસરેથી નીકળી ગયા છે, તમે જોઈ શકો છો. અને હવે આપણે ઘરે નહીં, અને હવે આપણે ડાયરેક્ટ ઘરે આવી જવાનું છે મિત્રો. હવે હમણાં થોડી વારમાં મિત્રો આપણી વિપ્લેસરે પણ પહોંચી જશે. તમે જોઈ શકો છો. અને હવે આપણે મિત્રો પહોંચી એટલી જ વાર છે, અહીંથી નીકળી તો ગયા છે. થોડી વારમાં પહોંચી એટલી વાર છે મિત્રો. અને મિત્રો આવા વિડીયો દરરોજ મળતા રહે છે, તમને તો ખબર જ છે. એ આપણે ઓલું વચમાં આવી ગયું એના હિસાબે આપણે નથી મેળવી શકતા. અને મિત્રો પણ હવે આપણે છે ને, હું તમને હમણાં આ વિડીયો મેળવીશ. આ વિડીયોમાં આપણે તમને હમણાં બતાવશી હોત કે બતાવ્યું એ છે, કારણ કે આપણે ગમે વિડીયો મેળવી હું 1 થી 2 વિડીયોમાં મેળવીશ મિત્રો. કારણ કે આપણે આના હિસાબે વિડીયો નહોતો મેળાતો, એ આપણે તમને કહીશું જરૂર. હું તો ચાલ્યો જાઉં છું મિત્રો. અને તો હવે આપણા મિત્રો બોલવામાં કિલોમીટર પણ ઓછા થઈ ગયા છે, કારણ કે મિત્રો આવા વિડીયો બહુ લાંબો થઈ જાય એટલે બોલવાના કિલોમીટર પણ ઓછા થઈ જાય છે. એટલે હવે મને એમ થાય છે હવે વિડીયો પતાવી દઉં. અને કાલે હવે પાછા મળીશું એમ થાય છે. મેં કીધું લાઈને હવે થોડુંક મજા આવે એવું બોલી નાખું, 5 મિનિટ બોલાય તો. પછી તમને પણ આમ સાંભળવાની બહુ મજા ન આવે, એટલે એના હિસાબે મિત્રો તો મારા 40 કિલોમીટર ગણો તો હાવ પૂરા થઈ ગયા છે. એટલે અત્યારે તો એમ થાય છે બહુ બોલાઈ ગયું છે આજે વિડીયોમાં. અને હવે તો આમ બોલાય એમ નથી, કારણ કે શું બોલવું એમ થાય છે. તમે તો તમારા ઘઉં જોતા હોય, આટલા ઘઉં ઊભા મળી જાય લીલા. તમારે જોતા હોય તો કાંઈ નહીં, તો અમને સબસ્ક્રાઈબર કરવા પડે અને તમારા દરરોજના વિડીયો જોવા પડે અમારા, તો ઊભા ઘઉં મળે, નકર ન મળે. એ આપણે પહેલાં કરવું પડે, કાંઈની વિડીયો જોવા પડે. અને મિત્રો આપણે બધાને એક ઓફર એ હોત, કારણ કે આપણા જે વિડીયો જોતું હોય છે અને
આપણા વિડીયો જે કાયમી જોતું હોય છે અને જેને મારા કોન્ટેક નંબર મળી જશે અને મિત્રો તમે મને ફોન કરીને એમ કહો હું તમારા વિડીયો કાયમી જોઉં છું અને સબસ્ક્રાઈબર કરતા હશો તો એના માટે બધાની ઓફર છે. એક એક કપડાની જોડી પણ લઈ દેવામાં આવશે મિત્રો. અને આ મિત્રો આ ઓફર ફાઇનલ છે કારણ કે આપણે આ તારીખ તમને કહું મિત્રો ક્યાં લગીને ઓફર છે ખબર મિત્રો. આપણે મિત્રો તમે કાયમી વિડીયો જોવો અને મને મારા કોન્ટેક નંબર ગોતી લેશો અને મને ફોન કરીને એમ કહો મેં તમારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરેલી છે અને કાયમી વિડીયો જોઉં એ રીતે તમે મને 1-3-25 લગીનમાં મને કહેશો તો આ લગીનની ઓફર છે અને એક એક કપડાની જોડ પણ લઈ દેવામાં આવશે મિત્રો. એ આપણી ફૂલ ઓફર છે અને મિત્રો ગોતી દેશો મારા કોન્ટેક નંબરને ફોન કરશો તો તમારા માટે ફૂલ ઓફર છે. એક એક કપડાની જોડી લઈ દેવામાં આવશે મિત્રો. અને આપણી ઓફર ક્યારેય જાવી ન જોઈએ મિત્રો કારણ કે તમે મારા નંબર ગોતી લેશો ગમે ત્યાંથી તો તમને ફૂલ ઓફર મળી જશે. તમને તારીખ દીધી 1-3-25 લગીનની ઓફર છે. આ લગીનમાં તમને લગીનમાં તમે મારા નંબર ગોતી લેશો અને મારામાં ફોન આવશે અને કાયમી વિડીયો જોતા હશો અને સબસ્ક્રાઈબ કરતા હશો મિત્રો તો તમારા માટેની ઓફર છે. અને તમે મારા વિડીયોમાંથી ને સબસ્ક્રાઈબ કરતા હોય કે ગમે એમ કરીને સબસ્ક્રાઈબ કરતા હોય તો ઓફર હું પણ મેં હવે મેલી છે બજારમાં કારણ કે માર્કેટમાં મેલી છે આપણી આ ઓફર. અને આ ઓફર કમસે કમ તમે લેતા જ રહેજો મિત્રો અને આ ઓફર મેલતા નહીં. અને આ વિડીયો તમને ગમ્યો હોય તો અમારી યુટ્યુબ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો. અને હવે મળીશું નવા વિડીયોમાં. અને મિત્રો આવી ઓફર આપણે કાયમી મેળતા રહીશું અને આ ઓફર લેવાનું ભૂલતા નહીં મિત્રો. અને હવે મિત્રો આપણે મળીશું નવા વિડીયોમાં. અને મિત્રો અમારી યુટ્યુબ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને આ ઓફર લેવાનું પણ ભૂલતા નહીં. અને મિત્રો હવે તમને મળીશું નવા વિડીયોમાં. ગુડ બાય.